अरावली जिले में 6000 हेक्टेयर से अधिक भूमि पर किसानों ने मक्के की फसल लगाई थी, लेकिन अचानक मौसम खराब हो गया और मक्के की फसल में कैटरपिलर नामक बीमारी लग गई। अरावली में 6000 हेक्टेयर से अधिक भूमि पर मक्का की बुआई की गई है, जहां किसानों द्वारा सबसे अधिक मक्के की फसल बोई गई है। खासकर मोडासा तालुक में, जहां मौसम में अचानक बदलाव के कारण किसान पनखो नामक कैटरपिलर से प्रभावित हुए। मक्के के भुट्टे में छिपकर रहने वाली ये इल्ली फसल को नष्ट कर देती है, वहीं मक्के की फसल की वृद्धि भी रुक जाती है। मारू नाम पटेल जयंतीभाई कचराभाई, गाम बामणवाड़, तालुको मोडासा, जिल्लो अरवल्ली। હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાવેલી છે 5 વીઘામાં, જેની અંદર ભૂંગળીની ઈયર આ વાદળછાયા વાતાવરણમાં માવઠાને લઈને આવેલી છે। હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી। અત્યાર સુધીમાં 10 થી 15,000 રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે। અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી 12:30 થી સવારે 8:30 એટલે વીજળીની પણ સમસ્યા છે। રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી। ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે। તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું, એવી અમારી ઈચ્છા। બોલો। મારું નામ પ્રવીણભાઈ સુરેશભાઈ પટેલ, હું બોવાડ ગામનો વતની છું। મેં 5 વીઘામાં મકાઈનું વાવેતર કર્યું છે, પણ માવઠાના આપણે વાદળાના કારણે અંદર ઈયળનો ઉપડતો એટલું બધું છે કે મતલબ 2 વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ મળ્યું નથી। બરાબર છે, 10 થી 15,000 જેવો ખર્ચો થયો છે અને એક બાજુ લાઇટની સમસ્યા એવી છે, મતલબ હજુ સુધી અમારા દિવસનું લાઇટ થયું નથી। મતલબ મકાઈમાં 50% જેવી નુકસાની તો છે, એટલો ખર્ચો કરતા પણ। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં હાલ 8,493 જેટલું મકાઈ પાકનું 6 તાલુકામાં મકાઈ પાકનું વાવેતર થયેલ છે। અત્યારે પાછલા 5-6 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે, બરાબર, તેના લીધે મકાઈ પાકમાં પૂંછડી 4 ટપકાવાળી ફોલ આર્મીવર્મ નામની ઈયળનો ઉપદ્રવ અમુક વિસ્તારમાં જો દેખાય અને એના માટે ખેડૂતોએ થોડુંક આગોતરું ધ્યાન રાખવું જોઈએ। જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ન વાવવો જોઈએ, પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ। વાવણી પહેલાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ। પછી નર ફૂંદા જે હોય છે, જે આકર્ષતા હોય, નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન ટ્રેપ એકરે 4 થી 5 જેટલા લગાવવા જોઈએ। આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે, જેથી હેક્ટરે 2 પ્રકાશ સ્પ્રિંજર મૂકવા જોઈએ। અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોડી તેલ એટલે કે નીમ ઓઇલ જે 1500 ppm નું આવે છે, તે 400 ml લઈ અને પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજાય તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ। અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિ બેન્ઝોઇટ 5% દાણાદાર દવા 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ ભીંજાઈ જાય, એ રીતે આપીને એનો મહદઅંશે નિરાકરણ લાવી શકાય છે।